એસીપીસી ના એડમિશન જે 12th પછી એન્જિનિયરિંગના ચાલી રહ્યા છે એમાં 3 દિવસ પહેલા અપડેટ આવી હતી કે ગવર્મેન્ટ કોલેજની અંદર સીટ્સ વધી છે. એક સર્ક્યુલર પર એનો બહાર પડ્યો તો જે મીટિંગનો સર્ક્યુલર હતો એ, અને તમને ઘણી બધી જગ્યાએથી આપણા વિડીયોઝ જોવા મળ્યા હતા. એ આપણી ચેનલ પર પણ વિડીયોઝ જોવા મળ્યા હતા. અને આપણે એ પણ લાગતું હતું કે રાઉન્ડ 1 ની અંદર એ કોલેજીસ તમને એડ થઈ જશે અને રાઉન્ડ 1 ની અંદર તમને જોવા માટે મળશે. પણ હજુ સુધી તમે જ્યારે ચોઇસ ફિલિંગ કરતા હશો ત્યારે રાઉન્ડ 1 ની અંદર તમને જોવા મળતું નથી. તો આજના વિડીયોની અંદર શું પ્રોસેસ થઈ છે એ તમને હું જણાવવા માંગુ છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. જ્યારે સર્ક્યુલર આવ્યો હતો ત્યારે સર્ક્યુલર આપણે અહીંયા વિદ્યાર્થીઓને બતાવ્યો હતો, પેરેન્ટ્સને બતાવ્યો હતો. એ ગવર્મેન્ટ કોલેજની અંદર સીટ્સ જે વધવાની છે એમનું જે ગવર્મેન્ટનું ડિસિઝન છે એ આખું લિસ્ટ આવી ગયું હતું. પણ હજુ સુધી એનું અપ્રુવલ જે આવવાનું છે, એઆઈસીટી, જીટીયુ અને બીજું અમુક ગવર્મેન્ટલ અપ્રુવલ જે છે એ અપ્રુવલ હજી આવ્યું નથી. અમારી પણ એસીપીસી સાથે વાત થઈ તો એસીપીસી નું કહેવું એવું જ હતું કે ગવર્મેન્ટ તરફથી આ ડિસિઝન આવ્યું છે. હજી એઆઈસીટી નું અપ્રુવલ અને જીટીયુ નું અપ્રુવલ આવી જશે તો એને કયા રાઉન્ડમાં એડ કરવામાં આવશે એ ડિસિઝન ત્યાં આપવામાં આવશે. તો હજુ સુધી એ ડિસિઝન પેન્ડિંગ છે. તો હવે આગળ શું થઈ શકે છે તો એનું અમે એક વખત એસીપીસી ની વેબસાઇટ પર ચેક કરી, પણ હજુ સુધી એસીપીસી ની વેબસાઇટ ઉપર એના રિલેટેડ કોઈ અપડેટ નથી. બરાબર. તો જો કંઈક અપડેટ આવે છે, આપણે બીઈ બીટેક તો પણ એક વખત ચેક કરી લઈએ. કોઈ પણ અપડેટ આવે છે તો અહીંયા એ લોકો મૂકી દેશે. પણ હજી અમે અહીંયા પણ ચેક કર્યું હતું, હજી સુધી આપણે અહીંયા કોઈ જાતની અપડેટ મૂકી નથી. તો જો કઈ નવી અપડેટ આવે છે તો અમે તમને 100% બતાવીશું. કયા રાઉન્ડમાં એ એડ થશે એ પણ હજી ડિસિઝન પેન્ડિંગ છે. જો એ લોકો રાઉન્ડ 1 માં એડ કરવું હશે, કદાચ થાય તો રાઉન્ડ 1 ની ડેટ્સ કદાચ લંબાઈ શકે. રાઉન્ડ 1 માં એડ નથી થતું તો રાઉન્ડ 2 માં એડ થઈ શકે છે. અથવા તો આ વર્ષે ડિસિઝન એ લોકો પેન્ડિંગ રાખે, નેક્સ્ટ યર માટે પણ કરી શકે છે. તો દરેકે દરેક પેરેન્ટ્સ અને દરેકે દરેક સ્ટુડન્ટ્સે વેઇટ એન્ડ વોચ રાખીને હાલ બેસવું પડશે. જ્યારે કંઈ પણ ડિસિઝન આવે છે તો શ્યોર અમે તમને જણાવી દઈશું. એટલે તમારે અત્યારે આ કી ડેટ્સને ફોલો કરવાની છે. હું તમને એક વખત ફરીથી કી ડેટ્સ બતાવી દઉં. જે કી ડેટ્સમાં ફર્સ્ટ રાઉન્ડનું ચોઇસ ફિલિંગ છે રાઉન્ડ 1 નું 17 તારીખથી 22 તારીખ સુધી છે. તમે માની લો કે અત્યારે ચોઇસ ફિલિંગ કરી પણ દો છો અને પછી સીટ્સ એડ થાય છે તો 22 તારીખ સુધી તમે ફરીથી પણ ચોઇસ ફિલિંગ કરી શકશો. એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હાલ પૂરતું તમે ચોઇસને લોક કરો છો તો અનલોક કરીને પણ કરી જ શકશો. પણ હવે આગળ ઉપર શું અપડેટ આવે છે એ અપડેટ ફાઇનલ આવી જશે એટલે શ્યોર અમે તમને વિડીયો બનાવીને બતાવીશું. જો સીટ્સ વધી જ જાય છે તો ઘણા બધા પેરેન્ટ્સ, 2200 જેટલા પેરેન્ટ્સ ઉપર ફીસનો લોડ ઓછો થઈ જશે. પણ જ્યારે ગવર્મેન્ટ કોલેજમાં આવો સીટનો નિયમ થતો હોય ત્યારે અમુક પ્રાઇવેટ યુનિવર્સિટીને પણ એ વસ્તુ પસંદ ના હોય. બરાબર. અમુક વસ્તુ તમે જાતે સમજી શકો. હવે શું ડિસિઝન આવે છે એ આપણે જોવાનું રહ્યું. હોપ કે કંઈક સારું ડિસિઝન આવે. આટલી સીટ્સમાં જે વધારો થયો છે એ આ વર્ષથી લાગુ પડી જાય. ફટાફટ ડિસિઝન આવી જાય જેથી વિદ્યાર્થીઓને બેનિફિટ આ જ રાઉન્ડમાં થવાના શરૂઆત થઈ જાય. તો ગવર્મેન્ટમાં વિદ્યાર્થી ભણે તો એમના પેરેન્ટ્સની પણ ફીસ બચે. ઘણા બધા એવા પેરેન્ટ્સ હોય છે કે જેમના માટે પ્રાઇવેટ કોલેજની લાખો રૂપિયાની ફીસ ભરવી શક્ય હોતી નથી. જેથી એ પણ એવું ઈચ્છતા હોય છે કે એમનો દીકરો કે એમની દીકરી ગવર્મેન્ટમાં ભણે, જેથી કંઈક પૈસા બચે તો આગળ માસ્ટર ડિગ્રીમાં અથવા તો બીજા કોઈ મેરેજમાં કે એ જગ્યાએ તો યુઝ કરી શકે. તો જો સારું ડિસિઝન આવે છે તો સારામાં સારું છે, અમે તમને જણાવી દઈશું. તો ચેનલ ઉપર બનેલા રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી રાખજો એટલે તમારી એક પણ માહિતી મિસ થાય નહીં. સાથે સાથે એન્જિનિયરિંગના કોઈ પણ સેમિસ્ટરમાં, કોઈ પણ કોલેજમાં, કોઈ પણ યુનિવર્સિટીમાં ફર્સ્ટ સેમમાં તમે એડમિશન લેવા માટે જઈ રહ્યા છો તો મેથેમેટિક્સ 1 નો કોર્સ સ્ટાર્ટ થઈ ગયો છે. ડિસ્ક્રિપ્શનમાં એનો ડિટેલ વિડીયો છે, લિંક પણ અવેલેબલ છે. એપ્લિકેશનથી તમે બાય કરી શકો છો. 22 તારીખથી એના પછીના દિવસથી લાઈવ સેશન કન્ટિન્યુઅસ પ્લેન્જમાં અમે સ્ટાર્ટ કરી દેવાના છે. એસીપીસી એમના રાઉન્ડ જેમ ચલાવે એમ આપણું ભણવાનું આપણે ત્યાં સ્ટાર્ટ કરી દેવાના. તો વિડીયો મેક્સિમમ ફ્રેન્ડ્સને શેર કરો. વોટ્સએપ ગ્રુપમાં ના જોડાયો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જોડાયેલા રહો. ચેનલ પર બનેલા રહો. બધી જ માહિતી તમને મળતી રહેશે. મળીએ છીએ. બાય બાય.